નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શહેરી વિકાસ વર્ષ 2025-26ની ઉજવણી નિમિત્તે ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવોનો સૂત્રોચ્ચાર સાથે એસએચજી માર્ચ, પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી ટાવર ચોકથી પ્રસ્થાન કરી સરદારબાગ ખાતે પહોંચી હતી, જ્યાં નગરપાલિકાના આરઆરઆર સેન્ટર વિશે માહિતી આપવામાં આવી હતી। સાથે જ નગરજનોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી। ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી કાર્યક્રમ હેઠળ પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ટાવર ચોકથી સરદારબાગ સુધી સખી મંડળની બહેનો, નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ, મહેશભાઈ પરમાર તથા કર્મચારીઓ દ્વારા ઝુંબેશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણા નગરને સ્વચ્છ અને પર્યાવરણ મિત્ર બનાવવા માટે નાગરિકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે નગરપાલિકા દ્વારા સરદારબાગ પાસે બનાવવામાં આવેલ આરઆરઆર સેન્ટરની મુલાકાત સાથે જ સખી મંડળની બહેનોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। વધુ છે। દિવસે દિવસે લોકો દ્વારા આપણા દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ભરપૂર માત્રા બધું જાણે છે છતાં આજે આપણે તમે આની અંદર ઇન્વોલ્વ થયા અને એ પ્રમાણે રેલીમાં ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે આજે સખી મંડળની બહેનો દ્વારા માર્ચનું આયોજન ટાવરથી ડભોઈ સરદારબાગ સુધી કરવામાં આવેલું અને સરદારબાગ ખાતે આવેલું નગરપાલિકાનું આરઆરઆર સેન્ટર વિશેની પણ આ સખી મંડળની બહેનોને સમજૂતી આપી છે। આજના આ કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અને સખી મંડળની બહેનો દ્વારા નગરજનોને પ્લાસ્ટિક મુક્ત ભારતની રચના કરવા અર્થે પ્લાસ્ટિકનો ખૂબ ઓછો ઉપયોગ, મહત્તમ ઉપયોગ જે લોકો કરી રહ્યા છે એને બિલકુલ ઘટાડો કરે, અંશતઃ બંધ કરે અને એકંદરે જીવનમાંથી પ્લાસ્ટિકને જાકારો આપે એ રીતના ઉદ્દેશ્ય સાથે આજની આ એસએચજી બહેનોની માર્ચ યોજી હતી। સાથે સાથે આરઆરઆર સેન્ટર જે સરકારશ્રીનો કોન્સેપ્ટ છે એને આગળ ધપાવતા લોકો પોતાની નકામી વસ્તુ જે કચરામાં ફેંકે છે પણ એ અન્ય વ્યક્તિને ઉપયોગમાં આવી શકે એવી હોય તો એ આરઆરઆર સેન્ટર પર જમા કરાવે, જેનાથી ગરીબ વર્ગના લોકો આ ચીજવસ્તુનો પુનઃ ઉપયોગ કરે અને દેશમાંથી જે ખૂબ મોટી માત્રામાં કચરો થઈ રહ્યો છે એ કચરા ન વધે અને વસ્તુઓ વધુમાં વધુ મહત્તમ ઉપયોગમાં આવી શકે એવી હોય તો ઉપયોગમાં આવે એ પ્રમાણેનું આજના કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું।